કે નીચેનામાંથી કોનું વર્ગમૂળ સમય સંખ્યા મળે. અહીંયા જે તમને ઓપ્શન આપવાના છે એ ઓપ્શન તમે કેલ્ક્યુલેટર વગર જવાબ નહીં આપી શકો. ઓકે, તો ખાસ ધ્યાન રાખો ભાઈ. અહીંયા ઓપ્શન છે, કયા ઓપ્શનની અંદર સમય સંખ્યા મળે સાહેબ? સમય સંખ્યા એટલે કે એનું વર્ગમૂળ કાઢો ને તો પોઈન્ટ પછીની સંખ્યા અટકી જવી પડે. ઓકે, આમ નામ તો ખબર ના પડે ભાઈ, પણ આપણને એટલી ખબર પડે કે વર્ગમૂળ છે ને એમાં એકમનો અંક ક્યારેય એકમનો અંક ક્યારેય 2, 3, 7 કે 8 ન હોય. એટલે 8 વાળો ઓપ્શન તો નીકળી ગયો. 8 વાળો ઓપ્શન તો નીકળી ગયો. ઓકે, એકમનો અંક ક્યારેય 2, 3, 7 કે 8 હોય નહીં. બીજું શું કે ડિજિટલ સમ 1, 4, 7 ન હોય ને તો જ પરફેક્ટ સ્ક્વેર હોય, અધરવાઇઝ ના હોય બાપુ. ઓકે, તો ડિજિટલ સમ 1, 4, 7, 9 આમાંથી હોવો જોઈએ સાહેબ. ડિજિટલ સમ એટલે શું? ઓકે, ડિજિટલ સમ એટલે 9 થતો હોવો જોઈએ. ઓકે, ડિજિટલ સમ કેવો? 9 હોય ને એને ઉડાડી દેવાનું. ચલો અહીંયા જોવા, 9 ઉડી ગયું, 5 ને 4 9 ઉડી ગયું, 6 ને 2 8. આનો ડિજિટલ સમ 8 થાય, જે આમાં નથી એટલે આ ઓપ્શન નહીં આવે. 9 ઉડી ગયું, 9 ઉડી ગયું, પછી 5 ને 4 9 ઉડી ગયું, 1 ને 2 3. આનો ડિજિટલ સમ 3 છે, તો આમાં 3 નથી તો આ નહીં આવે. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. પણ ચેક કરી લઈએ. ઓકે, શું ચેક કરવાનું છે ભાઈ? 5 ને 4 9, 2 ને 4 6 ને 3 9. તો ડિજિટલ સમ શું આવ્યો? 1. ડિજિટલ સમ શું આવ્યો? 1. ડિજિટલ સમ 1, 4, 7 કે 9 હોય તો એ પરફેક્ટ સ્ક્વેર હોય. આન્સર શું થશે? 9 થશે. આવી નવા શોર્ટ્સ જોવા માટે ટેટ બાય વેબ સંકુલ ચેનલને ફોલો કરો.